રિટર્નમાં જવાનું છે આપણે સાસરિયા. કઈતરા બતરા ખાધા, કઈતરા ને બાયતરા એટલે બીજા હાળીની ઘરે આવી ગયા છે અમારા હાળી. તો કઈ સોડા તમે લાવ્યા હાલો તો હવે જો ભાગવાન જારી કરે છે. મહેમાન તમારે હારે આવ્યા લાગે તો. હાલો આવજો, હાલો આવજો. ચાલો તમને હું આપી દઉં. ના ના મારે ના જોતો. યા કોક દાંત કાઢશે તારા. સપટી આપી છે કા? 2-3 પેજની સપટી કોને આપી? આપણે છે ને YouTube માં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને Facebook માં જોતા હોય ને ફેસબુકના પેજમાં તો વિડીયોને ફોલો કરજો. હેલો YouTube ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ ને વાગી જશે લગભગ 12 જેવો ટાઈમ થયો હોય છે. તો અમારે આજે એક જવાનું છે, બહાર જવાનું છે મતલબ પછી તમને કે મિતાલી બેન જો ભણવા ગયેલા હતા આવતા રહ્યા. કામ ચાલે હે મિતાલી? અને કપડા જોવા નવા લેવા હતા ને સુરત થી મિતાલી પહેલી એમની નિશાળે જવાનું હોય ને કપડા પહેલે હારા નવા નવા જૂના બધા હેરતા નવું હોય ને એટલે મૂકે નહીં. હા તો જવા એ દળે ઓલું કરે છે. કામ ચાલે સાહેબ બનાવ. અને મિતાલી હવે તારા રોટલા કેથી શીખવાના હે મિતાલી? રોટલા કેથી આવડે હે? એવું નહીં આવડતું તો કેથી શીખવાના? પેલા તમારે શીખવાના પછી મારે કે તમારા થોડા ત્યાં રોટલા શીખવાના કે મારે ત્યાં ઘડવા. કેવલભાઈ અમારે નિશાળે ગયેલા છે તો હમણાં રજા પડી જાય એટલે એને લઈ આવી અને પછી આપણે જવાનું છે એ પછી આપણે કહીએ કે હા એટલે મને થોડા આવડે. આપણે તો હે ને આપણે તો ગઈ હોય ને તો આપણે પાર્સલ લઈ આવી. આપણને કઈ આવડે નહીં. કેમ લાગે? જોઈ લે જોઈ લે. સારું હાલો તો જો જમવાનું તો આપણે ડેલી હોય કાંઈ. હાલો જમી લઈને પછી મળીએ. આપણે તૈયાર થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે વાલાવો ને એ પાછી ખબર કાઢવા જવાનું છે. અમારે જો કેવલ ને મિતાલી બે તૈયાર થઈ ગયા છે, કેવલભાઈ ને બધા ને વાગી જશે આપણે 2-2:30 વાગી જાય. 2 વાગ્યા કેમ કે જવાનું નહોતું નક્કી, દુકાન બે વાળો આવે તો જવાનું હતું તો એ બપોર પછી આવવાનો હતો તો અમે બપોર પછી નક્કી કર્યું અને બીજું થોડુંક કામકાજ હતું એટલે થોડુંક થઈ ગયું મોડું. કેવલભાઈ છે ને હજી કપડા બદલાવવાની ઠેલામાં કપડા લીધા છે બદલાવા. ઈ ભાઈ છે ને અમે મેચ રમતા અત્યાર સુધી કુડું મજા આવે ને એટલે એને બદલાવ્યા હમણાં થોડી વાર તો સારું હાલો ને ના જઈએ ને ના જાય છે ખબર કાઢવા એટલે વિડીયો તો શાયદ ઉતારશું નહીં. કેમ લાગે વિડીયો થોડો કેવો લાગે તો ઉતારીશું કેમ કે ખબર કાઢવા જઈએ ને બિચારા એ બે બીમાર છે તો પછી એમાં વ્લોગ તો કેમ ઉતારવો? મહેમાન ગતિ માનશું ને જવાનું છે પછી વાલા બાબુ જવાનું છે તો તમને કહી દઈએ અમારા બેન ને ઓલે તે મારથી નાની છે ને એના ઓલે જઈએ છીએ તો પછી રિટર્ન માં જવાનું છે આપણે સાસરિયા. ના જવાનું છે મને ના ખબર. હાલો એ કેવો ટાઈમ રહે ને એ પ્રમાણે સુઈ. હાલો તો વિડીયો બનાવે છે આગળ શું થાય તો અમને એને ખબર ન કરે એમ કે હાલો આગળ આવવાનું છે એમ. તો અમારા ગામડામાં શું આવો સિંગલ પટ્ટી રોડ છે. હા તો આવી રીતનો રોડ છે ને તો અહીંયા અમારે મસ્ત રમધારા છે તો જઈએ છીએ હવે જો આ મસ્ત રમધારા વિડીયો બનાવે છે હવે આગળ શું થાય તો ખબર નહીં. મહેમાન ની ઘરે આપણે આવેલા હતા તો જો આવી રીતની વાડી હતી. કેમ કે બધે વાડીએ રે અને એક બીજું ઘર શું અહીંયા છે વાડીએ મસ્ત છે બધું. હવે જો મહેમાન ગતિ કરીને ધીમે ધીમે નીકળી જવા કઈતરા બતરા ખાધા ખબર કાઢવા આવેલા હતા તો સા પાણી ને સોડા ને પીધું ને ઘણી વાર બેઠા. કાયતરા તો ઠીક પણ બાયતરા હું બાયતરા એમ કેમ જ છે કાયતરા બતરા ગાય વિસ્તારમાં આપણે બે બેનું છે એટલે હવે બીજા બેન લગર એ બેન રહે છે અમારે. ફોન કર્યો કે નહીં કે હાલો ખબર કાઢવા તમારે આવું તો અમને ક્યાં આવજો ભાઈ એમ કા? હા હવે એને ખબર પડી ને એટલે હવે નો થાય ને તો એ રિહાઈ દે પછી ફોન નો કરે એમ કરે નાની છે ને એટલે લાઈક થી થાય. અસ્મિતા હાળી છે ને પાછા રિહાઈ જાવ જવું પડશે એની ઘરે તો જઈ પાછા અમે ક્યાં લોંગડી કે ઈ લોંગડી આપેલા છે. આમાં થેલીમાં શું લીધું એટલે એમાં લીધું લહણ ને ડુંગળી ને એવું. વાડી વિસ્તાર વાળા તો આપણે આવ્યા એટલે એમ કે લેતા જાવ તો આપણે વાડી નથી એટલે લહણ લેતા જઈએ આપણે કઈ ના આપણને હાલો હવે મળીએ આપણે બીજી હાળી ને ઘરે જઈને. હાલો તો જો આ બીજા હાળી ને ઘરે આવી ગયા છે સીતારામ પવા પૂરી જો અહીંયા સીતારામ પૂરી સારું ને અમારા હાળી તો સોડા લઈને આવી ગયા છે. કઈ સોડા? અમે કઈ લેવા નવા હતા તમારી સોડા તો જો સોડા આવી ગઈ છે પેલા હાલો સોડા પી લઈ.
તમારે કેવલ ને મિતાલીન છે સોડા પી લીધી છે, ચા પાણી પી લીધા છે અને અમીન કેવલભાઈ બે બેઠા છીએ કાટલે આરામ કરી કાબે હું શીખું ગોદડા ને એવું બધું પાથરી જ કાબે આપણે બે બેઠા તો મમ્મી ક્યાં ગઈ એની મમ્મી અને મારા સાડી એ બે ગયા છે વાડીમાં કંઈક લેવા કા આમ છે ખૂણે કંઈક ગયા છે લોકેશન મસ્ત છે કા એક નંબર જોરદાર લીલોતરી વાડી બાજુમાં નાળિયેરી જામ તો એ રીલ બનાવી એટલે હા ભાઈ હોય રીલ બનાવી તો લોકેશન એક નંબર આવે તો હાલો આપણે આરામ કરીએ તો એકાદી રીલ બનાવે છે હું કેવલ કા ભાઈ તો પાછી ચા આવી ગઈ છે હવે ચા પાણી પી લઈએ અને પછી હવે નીકળવાનું છે આપણે કેમ કે બહુ મોડું થઈ ગયું કેમ લાગે મોડું થઈ ગયું કેવલ ભાઈ ને વાડીમાં ગયા તા શું લાવ્યા તમે એ બધા એવું છે એવું છે તો માંડવી તો પેલા ની છે ને ચા પીવા છે ઓહ તો આખી થેલી ભરી લીધી બકાલે ની એટલું બધું તો આપણે 8 દી નહીં ખૂટે તો અમારે હાડે એટલું બધું કેમ લાવે ઓછું લાવવાનું તો એટલું બધું અમારે 15 દી હાલશે કેટલું હો અસ્મિતા અમારે 15 દી હાલશે સારું હાલો ચા પી લઈને પછી હવે નીકળો હાલો પૂઈ તો આવજો અરે આવજો આટો મારો હો ને હાલો આ મહેમાન તમારે હારે આવ્યા લાગે તો થેલી હાથમાં લીધી હે તો કેવલભાઈ ના ક્યાં ઠેકલા ઉપર ચડી જતો હાલો ફૂ આવજો આવો કરે આટો મારવા દો ને ભેંસો ને એવું બધું છે બળિયા ને અહીંયા તો અને અહીંયા મસ્તીના ગુલાબ છે ગુલાબ હાલો તો નીકળશે ને હાલો આવજો હાલો આવજો આપણે મહેમાન ગતિ કરવા ગયેલા હતા અને હવે નીકળી જશે અને થઈ ગયું છે બહુ મોડું ઘણી વાર બેહીરા બધે 2 કલાક જ્યાં પેલા હાલા વાગ્યા ના બેઠા અને કલાક જેવો અહીંયા બેઠા ચા પીધી સોડા પીધી અને થોડાક વાડીમાં ગુંદા ને બકાલું નાખીએ ને એવું બધું કામકાજ હોય એવું તો આ છે એની વાડી આપણે અહીંયા એક નહીં છે ને કાંઈ કા હા તો છે ને અમારે બે બેનું છે ને વાડી એવડા લોકોને વાડી છે ને અમારે છે દુકાન અમારે વાડી છે પણ હવે નાની 2 વીઘા અમારે 2 જ વીઘા છે આ એવડા પાણી કઈ હોય નહીં એટલે અમારે કઈ થાય નહીં ચોમાસામાં બાજરી થાય કરે સારું હાલો વિડીયો બનારે જો હવે જાય છે ઘરે વાટમાં કદાચ હવે નક્કીને પ્લાન નહીં કઈ કા હવે તો મોડું થઈ જાય મોડું થઈ જાય ફોન આવે છે દુકાને ભાઈ બંધ છે એનો ફોન આવે કે આવો એમ કા હા અમારે તો કેવલભાઈ મસ્ત મજાનું ગુલાબ લીધું છે બહુ સુંદર મસ્ત બહુ સુગંધ મસ્ત હાલો તમને હું આપી દઉં ના ના મારે ના જોતો લે કોક દાંત કાઢશે તારા હાથે આ તો મસ્તી કરાવી હાલો વિડીયો મજા આવે કીધું તો એપ્રિલ ફૂલ બનાવવા તો એપ્રિલ ફૂલે જો ઘરે પહોંચી ગયા છે અને મોડું થઈ ગયું છે થોડું લગભગ જો 7 વાગવા આવી ગયા કા જો હા તો વાગી જાય ને નહીં તો જો બકાલું ખોલવામાં કપડા બદલાઈ લીધા ને બકાલાની તૈયારી કરવા માંડ્યા કેમ કે મોડું થઈ ગયું આપણે આવ્યા ને એને કપડા બદલાવા પડે આપણે જ કઈ બદલાવાનું હોય નહીં આખા દીના પહેરેલા હોય એક હોય સવારે 9 પૈસા પાછા બદલાવાના હોય બીજા દિવસે અમારે તામનો હોય એક ને એક દિવસ ઈ મરદ નો પેક બાંધેલા હોય એવું લાગે ના અમારા હોય એક ને એક હોય ને સવારે બદલાવાનું હોય રોજ એક એમ નો મને તો આખા દી 2 વાર બદલી લેવાના નહીં કે રાવણ હોય તો નવા હોય પહેરેલા તો આવીને કાઢવા પડે ને આવીને જો એને હાથમાં લીધું છે બધું રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે રાંધવાનું બધું કામ કરી ધીમે ધીમે શરૂ કરે છે સપટી આપી છે કા 2-3 પેજની સપટી કોને આપી આ ફૂઈ નું ઓલે ને મારા જો આવા દાણા નીકળે તો જો સપટી ફૂલવામણી છે ને આપણે બેહવાનું છે દુકાન થોડી વાર પછી જવાનું છે હવે દૂધ લેવા દેરીએ ને આપણે બધી વાત કરેલી હતી કે આપણે કમેન્ટની આઈડી નામ લેવું તો આપણે જમવાનું છે એવા એક આઈડી નું નામ લઈશું એવું છે હા કે રોજ માટે કોણ કમેન્ટ કરે છે બીજું કહેવાનું કે ભાઈ આપણે છે ને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય ને ફેસબુકના પેજમાં તો વિડીયોને ફોલો કરજો ફોલો કરજો કે વિડીયોને ફોલો કરજો યુટ્યુબમાં જેવો સપોર્ટ કરો છો એવો જ ફેસબુકના પેજમાં પણ સપોર્ટ કરો એવી આપણે આશા રાખીએ છીએ તો એકવાર પેજ અવશ્ય અમારું જોવા જજો નટરાજ નીતુ બ્લોગ નામનું પેજ છે ફેસબુકમાં તો પ્લીઝ એમાં પણ સપોર્ટ કરજો એવી આપણે આશા રાખીએ છીએ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આગળ મળીએ આપણે ઘરે આવ્યા છીએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું કે નહીં તો આપણે આવ્યા હતા નીતુ જો શું કરા ગુંદાના આથાણા બનાવો આ પેલા જો ને શેપીને ઠળિયા કાઢવાના પછી મીઠું નાખવાનું આવડવા પછી આમાં શીકણું હોય ને આમ કાઢી નાખવાનું પછી એને વઘારવાના મસ્ત બને એવું છે હાલો બને પછી ખાશું કેમ લાગે સારું હાલો આપણે જઈ દુકાને
તો મિતાલી ટ્રબલની મિતાલી બેન શું કરે પેપર ની કાલ પેપર છે ત્યાં બધી લેવાની તૈયારી કરી લેવાની નહીં વાંચવાની તૈયારી કરો વાંચ પેલા તો લખે ને કે પેલા લેવું જ પડે ને બધું આ તૈયાર કરી લે પછી સાંજે વાંચવાનું છે વાંચ હુવાનું નથી આ જાગવાનું છે 11 વાગ્યા વાંચવાનું ને 11 વાગ્યા ત્યાં અને કેવલ ભાઈ શું કરે ભાઈ રમતો હે કેવલ રમતો બેટા કેવલ ભાઈ શું રમે છે આપણે ચાર્જિંગ ખોટી ગયું છે ચાર્જર લેવાય ચાર્જર લઈ લીધું ને હાલો આપણે ભાગ્ય પાસે દુકાને તો દુકાન બંધ કરી દીધી છે ને આવી ગયા છીએ ઘરે જમવા માટે અને આજ તો મહેમાન ગતિ કરીને થાકી ગયા કેમ કે આજ તો 2-3 જગ્યાએ મહેમાન ગતિ કરી અને ખબર કાઢવા પણ ગયેલા જમવા થઈ ગયું છે બહુ મોડું હા મોડું કેમ કે એ પછી અમારે એટલું કામ વધી ગયું ને ન પૂછો વાત 2 કલાકની અંદર કામ વધી રહ્યા એ હોપરી કટિંગ કરવાનું થઈ ગયું રાંધવાનું થઈ ગયું મોડું એ આપણે આ ગુંદા આથણા લેવા તો આમાં થઈ જાય બહુ મોડું આથણા બને આમાં છે ને આથણામાં શિકાશ કાઢવાની હોય ને ખાવાની એટલી ટેસ્ટ આવે કા એવો ટેસ્ટ આવે બહુ ટેસ્ટ આવે બહુ મસ્ત છે ને પેલા સાચીને પછી ખબર પડશે ને તમને કાલના વ્લોગમાં કે હું પાછો એને કેવા આથણા બનાવે ટેસ્ટી છે કે નહીં એમ તો મિતાલી બેન જો એનું પરીક્ષા છે એટલે સોંપડીને પડખે લઈને બેઠી છે કાલે પેપર શરૂ થાય હા અને કેવલભાઈ જો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ હાલો તો હવે જમવા બેસી જઈ તો અહીંનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે તો લોકો ભાઈ પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું બીજા નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય